हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले हैं लास्ट डे रूल सर्वाइवल लाइट। એમાં તમને બહુ મજા આવશે એવી મારી ઉમ્મીદ તો છે। હવે એમાં ઉમ્મીદ આ ભાઈને આ ભાઈ અટાણે રેડ કરે છે અને હું જોઉં છું કે એ ભાઈ હું ઓન આવ્યો અટાણે રેડ ટાઈમ હતો એને મેં ટર્ફે આપી દીધું હતું અને પાસવર્ડ આપી દીધા હતા બોક્સના। એટલે ભાઈ અહીંથી બમ બનાવ્યા છે અને હું ઓન આવ્યો તો મને કે હાલો રેડ કરવા જવું એમ, એટલે હું આવ્યો હોય એટલે હવે ખબર પડે આ ભાઈ રેડ કેવી કરી છે, એમાં શું નીકળે છે સામાન તો કંઈ મને બહુ ખાસ લાગતો નથી આમાં નીકળે છે એવું। તો રેડ એને કરી છે તો આપણે જોઈ લઈએ કેવી રેડ થાય છે, આમાં શું નીકળે એવું છે। આમાં ખાવાનું તો છે ભાઈ પાસે, પણ એને હું રૂમ કર્યો છે તેની પાસે આવું બધું ખાવાનું છે, આ બનાવું તો શક્ય મને નથી લાગતું। આ એને આ બાજુનું બધું લૂંટી લીધું હોય છે। હા, એ લૂંટી જ લીધું, એને ખબર તો હોય જ આપણને। જો કે કાલે રેડ ટાઈમ એવો નહોતો, કાલે જે ત્રીજો દી હતો આજ ચોથો દી થઈ ગયો છે। આજ કઈ આ મને મારે બમ બનાવવા જ નહોતા, ઓઇલ બમની આપણને ખબર હોય કે ચોથી દી ઓઇલ બમ હાલે જ નહીં। જો કે દરવાજા ઓલા એ સ્ટીલના થઈ ગયા હોય, જેમ કે મેં ખુદે સ્ટીલના એ કર્યા છે ચોથા દિવસે, એટલે એક જ દરવાજો કર્યો છે નીચેવાળો, એ ઉપરના કોઈ આયરનના તોડીને નીચે આવે તો અંદર એક સ્ટીલનો હોય તો કોઈ તોડવાની હિંમત ન કરી શકે, એ ડોર ટુ ડોર આવે તો કોઈક સીલિંગ તોડતો હોય તો તેના બમના વેસ્ટ જ થાય એવું છે। સીલિંગ એટલી કોઈ તોડી હગવાન નથી। ના બેસમાં કંઈ ખાસ કચરો જ નીકળ્યો છે, ખાસ સામાન કંઈ હતો નહીં। અને હું ના પાડતો તો બમ નહોતા બનાવવાના, એ કે મારે રેડ કરી હતી મેં બમ બનાવ્યા છે અને મેં ટર્ફે આપ્યું છે। આ કેવો કચરો કરે છે હું જોઈએ આપણે 2-3 દીમાં હું કાયમ આવી છે ને હું બગાડે છે સામાન। નકર મારે પછી લોકનો એક બોક્સનો પાસવર્ડ ફેરવવો જોઈએ જેમાં હું બ્લેક પાવડર ને એવું બધું રાખું છું ફાર્મિંગ કરી। કેમકે એ ભાઈ ઓન હતા હવારમાં, હું જે ઓન હતો હું તે રૂમ ગોતતો હતો, મારે જોતું હતું ગુલાબી કાર્ડ, એટલે હું એને કહેતો હતો તું કાં તો રૂમ કર કાં ફાર્મિંગ કરે, એટલું કીધું ને તો એ ભાઈ ઓફ કરી ગયા અને સીધા અટાણે ઓન દેખાણા છે। હું હવેરમાં ફ્રી હતો એટલે ગુલાબી કાર્ડ ગોતતો જ, પણ ક્યાંય જડ્યું નથી હજી તો। હવે આગળ જોઈશી જડે તો હાંજે કાલકમાં કાલ બપોર ઢોકળું। અટાણ લગીનમાં કંઈ કાયમ તો આવ્યો નથી, હજી 2 દી છે મારે હારે છે, ઓફ જ જાજા ભાઈ દેખાય છે। બહુ નક્કી નહીં આને રમાડવો કે ન રમાડવો, અને આ સરોવરમાં તો ભટકાણો છે તો જોયું જ જાય છે આમાં નીકળે છે કે નહીં નીકળે। નીકળવું મુશ્કેલ લાગે છે અહીંથી, તો આમાંથી ને નહીં નીકળે, કોઈના કોમ્પ્યુટર પાસે જવા દેવું જોઈએ, ત્યાંથી નીકળવું મુશ્કેલ થોડુંક લાગે છે। ને આ ક્યાં જ બમ ભટકાવે છે, ત્યાં કાંઈ હજી બમ ફોડાલ છે એમાં, હવે જ્યાં ફોડતો હોય પણ મને અહીંથી નીકળવું મુશ્કેલ લાગે છે। કોમ્પ્યુટર બાજુથી નીકળવાની ટ્રાય કરી દઉં। હા, કોમ્પ્યુટર બાજુથી નીકળી ગયું ગાઈસ, તમે જોયું એમ, મારે કોમેન્ટ્રી કરવી જરૂરી છે। આનો સટકેલ મગજ હવે શું કરી અને ખબર, આપણે અહીંથી નીકળતા થાય કાલનું જોયું જઈશ। અને હું અહીંયા આ બીજા દિવસે બપોરે હું આવ્યો હતો અને આ મને અહીંયા ગુલાબી કાર્ડ જડી ગયું છે। હવે અહીંયા ગુલાબી કાર્ડ જડવામાં બહુ મોટી મહેનત મેં કરી, પહેલાં 3-4 વાર હું આવી ગયો, કલાકે અડધી કલાકે જોવા આવતો હતો પણ મને કાર્ડ નહોતું। રૂમમાં લૂંટ જડતી હતી, પછી મેં આઈડિયો કર્યો, મેં કદાચ પહેલી વાર લૂંટ એમનું જડતી તો લૂંટ લઈ લઉં, પછી કદાચ કાર્ડ જડવું હોય તો જડે, એટલે પહેલી વાર મેં લૂંટ લઈ લીધી એમનું। ને પાછો 2 કલાક પછી આવ્યો ને એટલે લૂંટી સ્પોન થઈ ગઈ છે ને કાર્ડ સ્પોન થઈ ગયું છે, એટલે કદાચ એવું થતું હોય છે, પણ માને એવો કાંઈ અનુભવ હતો નહીં કે હું આને મહિના સરળમાં અહીં આવ્યો હતો તે મને ડાયરેક્ટ કાર્ડ જડ્યું હતું, અને તે તો મને એક બેસમાંથી ને જેટલા ગુલાબી કાર્ડ જડ્યા હતા, મારે બ્લુ રૂમ ખોલીને ગુલાબી કાર્ડ કાઢવાની જરૂર જ નહોતી પડી। પણ આજ પહેલાં તો આપણે જ ગોતી છે ને આપણે જ બધું કરી છે, એટલે મહેનત વધારે જ હોય છે, આપણે કરી લેવું વાંધો નહીં આવે। હવે આપણને ગુલાબી કાર્ડ જડી ગયું છે તો બાજુમાં ગુલાબી રૂમ છે એની જોતા જાય, એમાં કદાચ નીકળ્યું કંઈ નીકળી શકે। અને જ્યાં લગી તમને ઓલો બંદો દેખાતો હોય તો એની અરે મેં બધું પતી ગયું છે, કે બપોરે જઈ ઓન આવ્યો તો એને ક્યાંથી વ્હાઇટ પાવડર કાઢ્યો હોય એને ખબર, અને એને જેટલું મારા બોક્સમાં મેં આવું આ ચીપ હેઠે તમને દેખાય છે આપણે આર્મર બનાવવામાં કાયમ આવે એવી ચીપું હતી, ઓલા 5 પત્તા ગોળ અને ઓલા ગાડીના ઓલા સ્પ્રિંગ કહીએ ઓલા સારી ગનના સ્પ્રિંગ હતી હોતા ને ઓલા ગોળ ચકેડા હોય જે ગાડી બનાવવામાં આપણે જોઈ, એવું મારે પાસે આખું બોક્સ ભર્યું હતું, તમને ખબર હોય તો બોક્સ હતું એક, એમાં એવું બધું હું સામાન ભેગો કરું। એટલે એ ભાઈએ બધોય સામાન લઈને, હું હજી ઓન તો હવારમાં ન, એટલે ભાઈ હવારમાં બધો સામાન કાઢી બધો ડિસમેન્ટલમાં નાખી દીધો, અને વ્હાઇટ પાવડર ક્યાંકથી ગોતી એવું છે, એટલે એની રેસીપી એને કાઢી લીધી અને જેટલો બ્લેક પાવડર હતો બધાનો વ્હાઇટ પાવડર બની નાખ્યો। હાલો એનોય વાંધો નહીં, પણ એને બધુંય બગાડ નાખ્યું ને સ્પેર કાઢ્યો, મને સ્પેર જોતા હતા ગમીને લઈ આવતી એનો પ્રશ્ન છે, પણ આ બધું બગાડ નાખ્યો, આર્મર બનાવું ક્યાંથી બનાવું એ વાંધો।
અને પાઇપ હતા, હવે આપણે ઓલી કુલ્હાડી બનાવી એમાં પાઇપ જોતા હોય, એટલે ઓલી શાકાવાળા નાના નાના હોય સિંગલના એ નહોતા મૂક્યા, આખું બોક્સ જ ઉપાડીને ગયો તો ખાલી કરી નાખ્યું. આ રૂમમાં જેમ કે લૂંટ તો નથી, નોર્મલ એમો ચેસ છે, પણ નોર્મલ તો કંઈ કામ નહીં, આપણે એડવાન્સ જોતી હોય એટલે અહીંયા તો કંઈ થાય નહીં, મને નથી લાગતું. આપણે અહીંથી આગળ વધ્યું, આ એક ઓલું કયું કહેવાય સેન્ટર, એ સેન્ટર એ મને ઝાઝા ભેગે ગુલાબી રૂમ ચડે છે. હું ઓલા સર્વરમાં એ ત્યાં જ ઝાઝા ભેગી ગયો હતો ને ગુલાબી રૂમ કરવા, એટલે ત્યાં મને રૂમ ચડવાના ઉમ્મીદ વધારે છે, એટલે ત્યાં જવું છે મારે. એટલે આપણે એ બાજુ ભાગી, એટલે પછી મારી એને થોડીક આમ રેડ થઈ ગઈ. એ એકને એક વાત કહેતો, મેં પછી બોક્સના પાછળ એક તો ફેરી નાખ્યો. હું જે બપોર વન આવ્યો તો એ મેં જોયું કે આ ભાઈ આ બધા કાંડ કર્યા છે, એટલે મેં પહેલાં બધા બોક્સના પાછળ ફેરી નાખ્યા અને ટર્ફ લઈ લીધો પાછળ. ટર્ફ જ કેન્સલ કરી નાખ્યો, એટલે કંઈ બેસમાં ચેન્જીસ ન કરી નાખી. 2 બોક્સ ખાલી પડ્યા હતા ને એના પાછળ રહેવા દીધા. મેં ત્યાં જી કરવું એને કહી ફાર્મિંગ કરી, રૂમ કરે રૂમ કરી. એક બ્લુ કાર્ડ મૂકી દીધું હતું હોતે, એક ગ્રીન કાર્ડ મૂકી દીધું. મેં તો તારે આ રૂમ કરો તો એ કહી, તારે જી કરવું એ કહી. મેં તો આ 2 બોક્સમાં સામાન મૂકી દે, પણ ફાર્મિંગ એ કહી જતા જો બમ જોતા હોય ને, ક્યોંકિ ફાર્મિંગ બધી મારી હોય. હું એક તો હાંજે મથીને ફાર્મિંગ કરતો, અને એ ભાઈ એક તો રેસીપી કાઢી લે છે ને બમ બનાવી લે, તો અમારે શું કામનો અહીંયા, અમે બહાર ખાવા હાટું બધું કરતા હોય. આવે એક તો દીમાં 2 કલાક પણ. આ જો હું ગાડી લઈને આવ્યો હતો, આપણે મેં એટલું ફ્યુલ પડ્યું એટલે આરામથી પૂગી જાય. 50 ફ્યુલમાં અહીંયા પૂગી ગઈ, 200 ફ્યુલ લઈને નીકળો. ફ્યુલની તો તાણ જ નથી આપણી પાસે, ફ્યુલની કમી કોઈ થવા જ નથી દીધી આપણે. તો ગાઈઝ હવે હું અહીંયા પૂગી ગયો છું, અને પહેલાં હું મારા બેસ ઉપર ગયો હતો બધે બ્લુ રૂમનો સામાન મૂકવા. અને એક બીજી વાત છે તમને હું આગળ વિડીયોમાં કહીશ કે હું કામે ગયો હતો, અને ત્યાંથી હવે હું પાછો અહીંયા હોતીને આવી ગયો છું, કે અહીંયા મને યકીન છે કે અહીંયા મને લૂંટ જડશે. ક્યોંકિ મેં ગેસ સરોવરમાં જેટલી વાર ગુલાબી રૂમ કર્યો છે ને હું અહીંયા જ આવ્યો છું, ક્યોંકિ મને અહીંયાથી દરખેલ લૂંટ જડી જ જાય છે. ને આ ખૂણાવાળું એક તો છે ગુલાબી રૂમ, એટલે આ ખૂણાવાળો પડે એટલે જો અહીંયા દરખેલ લૂંટ હોય જ છે, અને મને દરખેલ સૌભાગ્યથી જડી ગઈ છે. અને ઓળખેલી હું 2 કલાકે ને 2 કલાકે આવીને દરખેલ ખોલી જતો, જે સુધી ગુલાબી કાર્ડ પતી ન જાય ને ચાલે. અને એ સરોવરમાં પછી એક તો એક હેકર હતો, એને બધી બખેડી માર્યું. નકર તે તો આપણે કંઈ ઘણા પ્લેનિંગ પડ્યા હતા, હજી આગળના હજી ઘણો ટાઈમ પડ્યો તો આજફેલે જોયું જાય છે. આજફેલે કોઈ હેકર દેખાણો નથી. એક વળી પહેલા દિવસે વળી એક ભાઈ આવ્યા હતા, એમાં એક હેકર હોય કે હા એ હેકર જ હતો. એ એક પહેલા દિવસેથી ભાઈ આવ્યા હતા, એ હવે કાંઈ આમાં છેલ્લા દિવસે કંઈ કાંડ ન કરે તો સારું કહેવાય. એ તે પછી કંઈ દેખાણો નથી ને કોઈ બીજાના બેસ ઉપર એવું કંઈ થયું નથી, એટલે બહુ કંઈ ન બી કહેવાય એમાં થાય કે ન થાય, શું થાય. આપણને જો ગુલાબી રૂમમાંથી લૂંટ હારી જડી ગઈ છે, ગન એક જડી ગઈ છે, અને કચ્છો જડી ગયો છે તેને આપણને આપણી ભાષામાં કહીએ ગીતો. અને આ 2 મિસાઇલ જડી છે હોત, ને ઘણી સામાન જડ્યો છે. એમાં પછી બધું એક્સપિરિયન્સ તો કેમ તમને કહું, આ બમ જડી ગયો સાચી મેન વસ્તુથી બમની છે. ઘણું એમ તો સામાન સારો જડ્યો છે. આપણો બધો સામાન આમનું છે. હવે અહીંથી આપણે આ આપણો નાનકડું બેસ છે બધું ત્યાં મૂકતા આવી, અને તમને ત્યાં જઈને હું કહું કે બીજું શું કારણ હતું મારા બેસ ઉપર જવાનું. આ જો એ કચ્છો મને જડી ગયો છે, સ્ટીલનો કચ્છો જડ્યો છે, એના કોઈ વાહે પડી ગયું છે મારી અટાણે સ્ટીલના કચ્છા વાહે. જેમ કે મેં પહેરો નથી તો એ મારો વાહે પડ્યો છે ને, કેમ ખબર મારા પાસે સ્ટીલનો કચ્છો છે. હવે જે હોય અને મારે કંઈક પહેલાં નેસ્તો નાબૂદ કરવું જોઈએ ને, કરી મારી વાહે ઠેઠ લગી બેસ લગી નહીં છે ને, તો મને માહિતી હું બેસની બહાર નીકળી તો મારી લૂંટ ઉપાડ લે. જેથી મારે બેસની બહાર નીકળું તો હું દરવાજો બંધ કરું તો હોય ત્યાં તો એ અંદર કરી આને મારવી તો જોઈએ ગમે મરતી કેમ નથી. અસદ ગામાની બેન બનીને એવી છે શું છે, મેં મારી પાયર કરી, એનું કાંઈ પડ્યું જ નહીં. વાળું હું મેળવો તો મારી 70 વસ્તુ પડી. એ પાસે મેન પડત, આ ઉઝી પડત ને, આ બમ પડત ને, ગનું પડત ને, ઓટો ગન શોર્ટ ગન છે એ પડત ને. જો આ રીતના દરવાજો તોડું તો એ અંદર હાઈવે ઘડી જાય. આમાં બોક્સમાં ઘણો સામાન પડ્યો હોય. જો બોક્સમાં સામાન એટલે આ સામાન પડ્યો હોય, એ વહીઓ જાય કેવડો કિંમતી સામાન કહેવાય. અને આમાં એક આ બ્લુ કાર્ડ મારું તૂટી ગયું છે એ છે, જો કે એ બ્લુ કાર્ડમાં 2 રૂમ જ ખુલ્લેમ હતા. એક રૂમ ચૂકી ઓલા એક ખોલ્યો એ છે, એક દેવ એ મને કદી ખોલ્યો નથી ખબર. આમાં 2 રૂમ ખુલ્લેમ હતા. એટલે એક તો મેં જે ગુલાબી કાર્ડ નહોતું તે ખોલ્યું, મેં તમને ન્યાનું તે કીધું તે. અને એક આ ગુલાબી રૂમ ટાણે ખોલ્યું, ઓલું ગુલાબી કાર્ડ ટાણે. એટલો સામાન આમાં હામી ગયો છે. મેન કામનો હતો એ મૂકવાનો હતો. અને ગન હું એટલે લઈને આવ્યો છું, હું બીજા કારણ નહીં હતું કે હું બેસ ઉપર એટલે ગયો તો ગન લેવા. ગન લઈને એટલે આવ્યો છું, જો અહીંયા કદાચ ઓલો મોસ્ટર હોય તો એને માર નાખે, એટલે એના પોઈન્ટ એ આપણને જડી જાય. જે જડી 5-15 20 એ પોઈન્ટ જડી જાય આપણને હોત. અને ડીપ રિફાઇનર જડી જાય આપણે. ક્રૂડ ઓઇલ ઘણું પડ્યું છે મારા પાસે, 1000 ઉપર ક્રૂડ ઓઇલ પડ્યું છે. એ બધું ફાર્મિંગ થઈ જાય એટલે ક્યાંય આપણે ડીપ રિફાઇનર જડી જાય તો આપણા બેસ ઉપર થઈ જાય ફ્યુલ. ઓલું ક્યાંક બીજે ફ્યુલ કરવા જાય ને તો કોઈક બંદો આંબી જાય છે દરખેલ, એટલે હું બીજે ક્યાંય જતો જ નથી.
ઓલા સરોજ મેં ઘણું ભેગું કર્યું પણ કે મને તો એ મેં ઘણી વાર કોશિશ કરી પણ હું જઈ આવું તે કાં હોય નહીં કાં હોય ને તો હજી હું ગનને એવું ચાર કરતો હોય તો કોઈક બીજો મારવા પૂગી જાય. ત્યાં મારું આવું નાનકડું બેસ હોય ને એમાં હું ગનને એમો ભરીને આ રીતના રાખું 500-600 એમો રાખું ને એટલે 500-600 એમાં મરી તો જવાનું જ હોય. મને અંદાજો છે 600 એમો હોય ને એટલે આરામથી મરી જાય. પણ ગન સારી હોય તો તમે ઉઝી લઈને બેઠા હોય તો ન મરે પછી ઉઝીનું ડેમેજ થોડુંક ઓછું પડે ને આ એક એનું ની ગનનું થોડુંક વધારે પડે 30-40નો ફેર એ ડેમેજમાં. ક્યોંકિ એટલી જ વાત છે. અને અહીંયા હવે જોયેલી છે કે નહીં જેમ કે છે તો નહીં એટલે હવે આપણે બધું ગનને એવું ભલે આપણા બેગમાં બધો સામાન ગુલાબી રૂમનો બધો લાઈન ગાડીમાં બેસી નાખીને આપણા ડાયરેક્ટ મેન બેસ ઉપર નીકળી ગયું કે હવે હું પાછો આવીને ત્યાં રેડ ટાઈમ સ્ટાર્ટ થઈ જાય એટલે અહીંયા ગન રાખવી સેફ નથી. એટલે હવે તમે અહીંયા લગી વિડીયો જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાલે જેથી પ્રેસ કરજો. ટાટા.